જય ખોડિયારમાં જય માતાજી, સ્વાગત છે આજના મિની વ્લોગમાં। તો મિત્રો આજે કામને લીધે છે ને મિની વ્લોગ નથી બનાવ્યો, તો અત્યારે છે ને આજે સાંજ પડી ગઈ ને અત્યારે અમે બધા છે ને આજે ઊંધિયાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો। તો આજે છેલ્લે સુધી બનાવી જો। હવે આમાં ઊંધિયું કેમ બનાવીએ ને દેશી ઊંધિયું એ તમે જોઈજો ને કોણ કોણ છે એ પહેલાં હું તમને બધાને જણાવી દઉં, તમે બધા વર્તો જો। આ આપણા અજયભાઈ, પછી વિપુલભાઈની સગાઈ થઈ ગઈ, મારા કાકા ગોવિંદ કાકા અને મયુરભાઈ છે। તો હવે છે ને આ બધું સુધારવાની છે ને વસ્તુ એ બધી સુધારી લઈએ, પછી આગળ બનાવીએ ને પાછું અહીંયા હું તમને બતાવી દઉં કાં કાં વસ્તુ જોઈએ। તો મયુરભાઈ છે ને જો પેલા ડુંગળી નાખી દીધી તેલમાં, તેલ થાવકું ગરમ થઈ ગયું પછી ડુંગળી નાખી દીધી। હવે મિત્રો પછી પાંદડી છે, પછી બટેટા છે, વટાણા છે, ટમેટા છે, ફૂલકોબી છે, પછી સોરી છે, અને હજી મારા ગોવિંદ કાકા દૂધી ખમણે હજી, પછી હજી રીંગણું છે મોરવાનું, અને આ ગાજર છે, પછી આદુ ને મરચાનો પેસ્ટ બનાવી નાખ્યો, લસણ નો ત્રણેયનો, વાલોર તો આવી ગઈ, હજી વાલોર ફોલી લીધી, કિમાગમાં નાખી દીધી, આમાં છે ને ધાણા ને લીંબુ, તો આ બધું છે। તો હવે છે ને આગળ બની જાય ને પછી પાછા બતાડું તમને કેવું બને નહીં। તો હવે ઊંધિયું રડી ગયું ને હવે અમે મારીએ છીએ બ્લેન્ડર। ઊંધિયું બની ગયું જોઈ લો ને મસ્ત મજાનું બ્લેન્ડરે ફેરવી નાખ્યું। ઊંધિયું સડી જાય ને પછી બ્લેન્ડર મારવાનું હોય તો એ મારી દીધું ને જો છે ને હવે ભૂખ બહુ લાગી કેમ કે 10 વાગી ગયા। તો હાલો હવે છે ને જો બધા રોટલા ને હવે ભૂંગરા ને ઊંધિયું બની ગયું। તો હાલો હવે તમને તો મોઢામાં પાણી આવતા છે, અમારી સામે છે એટલે હવે અમે ખાવા માંડીએ। જો વિપુલભાઈ બેન મયુરભાઈ બેન બધા ચાલુ કરી દીધું, ગોવિંદ કાકા બેન હવે ઠામ બધા ખાઈને વિસરી નહીં ખા। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો ને અમે બધા હવે ધરાઈ ગયા તો હવે ઘેર જઈને સુઈ જવાનું છે બધા। હાલો લાઈક કરી નાખજો।